તો ગાઈસ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ બીએન પટેલ ગુજરાતી ફેમિલી વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. અમારા સવાર પડી ગઈ હતી. આજે સેટરડે સન્ડે અમારા 8 વાગે ઓપન કરવાનો સ્ટોર, તો અમે 8 વાગે જઈશું. એટલે કીધું ગુડ મોર્નિંગ કહી દઈએ. બધા અડધા ઉઠી ગયા છે, અડધા ઊંઘે છે ઘરમાં. તો ચલો બતાવું બધા શું કરે છે તમને. જુઓ, અમારે એક મહાન કલાકાર સવારમાં કશું જ કામ ના હોય એટલે ઉઠી જાય. એ આઈડિયા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અત્યારે મૂડમાં નહીં. નીરવ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જો નીરવ ભગવાનની સેવા પૂજા કરો. એ મારા વાલા ભગવાન, દાદા દાદી. મમ્મી નાવા બેઠા છો એટલે મમ્મીનો વિડીયો નહીં આવો. પપ્પા શું કરે છે આ બાજુ જોઈએ. તો પપ્પા ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ફોન ઉપર વાતો કરો. કોનો ફોન ચાલો? ટીનાભાઈ કરજી સર, ટીના ફુવા બરાબર. કંદોઈનો ફોન છે. ફોન કેવો ચાલો કહીએ. પપ્પા ઉઠી ગયા છો. આ બાજુ બીજલના બધા હજુ ઊંઘો છો. જીયાન્સ બાયનું કેમ ખોલ્યું? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બોલે યાર ભાઈ, ચોકલેટ આપી હું તને. પીપી આવી છો? લે હેર કરાવતાર. આ બાજુ આ બાજુ. મમ્મી હવાના પોરમાં પૂરી બનવા બે ગઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. હવાના પોરમાં પૂરીઓ મસ્ત ગરમ ગરમ. અહીંયા તેલ ગરમ થાય તરીને સ્ટોરે લઈ જવાની. ગાઈઝ આપણે ગાડીમાં આવ્યા. હવે આપણે સ્ટોરે જવાનું હોય. ગાડી દિવસ મારીને તૈયાર કરી દઈએ. આપણા વ્યક્તિ આપણા બાજુમાં એવી બી આવીએ એને આપણે રોજ એક વસ્તુ યાદ કરાવવી પડે. શું? ભૂમિ પટ્ટો પહેરો. રોજ ભૂલી જાય. અરે ગાઈઝ એક દાડો પોલીસ વાળો પકડજે ને તો મને ભૂલી જાય. જુઠ્ઠું બોલસ બધું. એ પહેર દીધો બસ. ખુશ? હવે કઈ સ્ટોરે જઈને મળીએ ગાઈઝ. કેટલા મસ્ત સુરત દાદા નીકળ્યા છે બતાવજો. અમો જો ક્યાં દેખાય તે દર્શન કરો. જય મારા વાલા સુરત દાદા. મસ્ત વેધર જો. અમાર સિંગર હવારમાં ભજનો ગાય છે. નીરવ, બધા બહુ કોમેન્ટો મારીએ કે તમારો અવાજ બહુ નાઇસ છે એમ. પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. સવારમાં ભજન ગાયું નીરવે. સામે જોવા વ્યૂ. સામેનો વ્યૂ સમરમાં જોવાની બહુ મજા આવશે. આ સમરમાં જોવાની તમને બહુ મજા આવશે. પબ્લિક સમરમાં વિલોગ આવશે, જોતા રહેજો. બધું જોવા મળશે આ તમને વિલોગમાં. જો સુરત દાદા કેટલા મસ્ત લાગે છે. તોય બરફ ઓગળતો નહીં ગાઈસ, ગમે તેટલા સુરત દાદા હોય ને તોય. ચલો તો બન્યા રહો હવે આગળના વિલોગમાં. પછી તમને બતાવીએ અમે આગળ શું કરીએ શું નહીં. સુરત દાદા જુઓ વચ્ચોવચ્ચ દેખાય છે મિડલમાં. ચલો તો બાય, મળીએ પછી. આ સ્ટોરે આવી ગયા આપણે. હવે આપણે ચા પીવાનું ચાલુ કરીએ. ભૂમિ કહીએ, ભૂમિ ચા કાઢ. ભૂમિ ચા કાઢો બકા. કાઢીએ, તમે બેસો તો ખરા. બેસું પણ તું ચા તો કાઢ. કાઢીએ હેડો. આઈ જાવ તમે. આવી જાવ. તમારે નહીં પીવી? હો પી લઈએ. કસ્ટમર નહીં તો પી લઈએ, નહીં તો પછી નહીં મેળ આવતો. ચા સ્ટોરમાં ફરતી હતી હું. ફ્રી ટાઈમ હતો તો કીધું ફરું. ચાર્જિંગ નહીં તે પાવર બેંક લઈને ફરું છું. જો ખાલી વટા માર કરીએ. કસ્ટમર નહીં આવતા એટલે
નીરવ શું કરો જોઉં હું. નીરવ ક્યાં જતા રહ્યા? જા રહ્યા નીરવ હે. શું કરવાનું એવું? કોમ કરીએ શું કરીએ હવારે કોમ કરવાનું સાથે સાથે થોડો ઘણો ગીતો ને એવું ગઈએ ટાઈમ કાઢવાનો. ગીતો નીરવના બહુ ગાવા ગમો. જો આવી રીતે બધું ભરણ નીરવ. આજ તો પપ્પા આયા નહીં કારણ કે બહાર ઠંડી બહુ એટલે ચાલતા આવી ના શકો. ખાલી ખોટું કોમ હતું નહીં નિમને લાવવા આવ્યો એના કરતાં ઘરે રેસ્ટ કરે. શું કેવું નીરવ? જોઈ લો નીરવ વટા ફેરા કરો. વટા ફેરા મારવાના ગીતો અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં એક ગીત ચાલી રહ્યો ચકલી બનીને ઉડી જો મારા મોમાના ગામમાં. તા મોમાં જોશી ના વિલોગ મારા મોમા જોશી તો એમ કહેશી કે ભોણાએ મને યાદ કર્યો મને નહીં તો પણ મારા ગામને યાદ કર્યો. ચા મોમાને ડેડિકેટ કરવા. બે મોમા બે મોમા આવી એક મોમા અમેરિકા અને એક મોમા ઇન્ડિયા. ગાઈઝ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો આપણો સ્ટોરેથી. હવે સીધું સાંજે જમીન આવવાનું મસ્ત મજાની ઊંઘ લઈને 4-5 કલાકની. નીરવ કાચ તો જો જલ્દી. જો મૂન ભૂમિ બે ઘરે જઈએ. કાચ જો આપણા ગાડીના કાચ ફ્રીઝિંગ થઈ જાય. બહાર પવન એટલે ઠંડી થોડી વધારે લાગે બાકી ઠંડી છે નહીં. અને આજે તડકો કાઢ્યો. વિન્ટરમાં 4 મહિના તડકો 1-2 દિવસ હોય બાકી જોવા મળે નહીં. પછી સમરમાં મજા આવી જાય. આપણા ગોગા મહારાજ આહિરના ગોગા. આના કારણે આપણે આજે લીલા લેયર છે. મળીએ ગાઈઝ ઘરે જઈને. જો ગાઈસ એઝ યુઝ્યુઅલ અમારું સ્વાગત કરવા માટે કોણ ઊભું છે હવે તમને બતાવીએ. તમે રોજ તો જોવો પણ તો હું તમને બતાવું તો ઉભા રહો. વેઇટ હું ઉતરું પછી બતાવું. ખોલજો નીરવ બારણો ખોલજો બહારથી ડોર. જોજો હો જોઈ જ રહેજો એના રિએક્શન. મારું સ્વાગત કરવા માટે ઉભા છે અમારા બોસ ઓફ ધ હાઉસ અમારા ભોણા ભાઈ. નહીં આવું અમે બાબા જઈએ છીએ. તારે આવું છે? જોયું લોલીપોપ માગવા માંડ્યો એટલે જ ઉભો હોય. ખાસ હેડ નહીં ચોય ચૂપા ચૂપ લાઈ જો કન્ની બન્ની માગવા આ બાજુ બીજલ વાસણ ચપ ઘસ કરો હજુ નાવાનું બાકી છે. અને આ જો અમારા યંસ બેબી આઈ અલ્યા પિંક થઈ ગયું છું આજ તો તું. બીજલ વાસણ ધોવે છે હાલ દો બીજલ. આ જો કન્ની અમાર મધમાખી છે મધમાખી. નહીં લાઈ ચૂપા ચૂપ મમ્મી. આ બાજુ પપ્પા શું કરવા જોઈએ જો. પપ્પા બેઠા છે અને મમ્મી શું કરવા કપડા વાળો મારે ધોવાનો અમુક કાલ ધોઈએ હવે શાંતિથી. આ મધમાખી ને કઈ છે તમારી જોડે ઉપાય? મામા લઈને જાય. મામા ખબર નહીં શું હાલશે હવે. શું હાલવાનું નીરવી ન અહીંયા ટીવી ચાલે એટલે બહુ વિલોગ નહીં બનાવું. બીજલ વાસંગ નહીં લાઈ ચૂપા ચૂપ શેડવા. લાય પૈસા લાય. ઓય પૈસા લાય. જો પૈસા હોધવા આવ્યો છે. ઓવ પૈસા લાવ હેડો પૈ આલુ કરની. આ ચો પૈસા છે તે કરની આપું તમને. આ તો નીલ કટર. પૈસા ક્યાં છે? લાવો પૈસા લાવો. પૈસા લાવો જો પૈસા હોધો. પૈસા લાવો. બીટલી બધું ફેદ કરવા માંડ્યો. તારું કોમ વધારો બીજલ અંદર. નીલ કટર બીજલ નીલ કટર નું આલી છે કે લે ભૂમિ પૈસા લે કે. હા
શું કહો કે પેલું નીલ કટલ વાળું કે લે ભૂમિ પૈસા કે બધું પેદા પેદ કરો જો આવ્યો લાય પૈસા લાય તું પૈસા લાય પેલા ના 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 પૈસા લાય પેલા પૈદ મળે કન્ની પૈસા વગર તો મમ્મીએ ચોથી લાવ્યો તાર મમ્મી જોડે જ નહીં તો જતો રહ્યો દોડી ગીરો હેરાન કરો ને ખોલો એવું ના કરશો પછી મારો વિડીયો અપડેટ નહીં થાય પૈસો આલવાનો ભૂમિના જોયું મામા વાખવા નહીં ભૂમિને પૈસો આલવાનો યાદ રોવડાવશો નહીં પછી વિડીયો જોયું જો પેલા પડી ગયા ભાઈ જો ઉભા થતા શીખી ગયા ને તે પડી ગયા જો કૂદકા મારે કૂદકા ના મારીશ આવતો રે સોડી મેર બીજા લાગશે તો નેચર આવતો રે આવો શું પૈસા મારા ના લેવાય કોણ શું તું કોણ શું ચમ ના લેવા પૈસા તારો નેનો ભોણો મમ્મી ચોથી લાવે તાર તમારા માટે કરની મમ્મી લાવી હકે ચોથી લાવે લાવી જ નહીં ને લાવી હોય તો આલું ને ભોણા આલવી પડે કે ચમ તું તો કોઈ નવાઈ નો ભણો છું અમારો અયાંશ નહીં મેં કીધું નતું તમે કે અમારો અયાંશ નહીં કીધું તું મને ચોપા તું પાડવાનું કીધું તું કે પણ હું તો નહીં લાવી ખરેખર નહીં લાવી હું તો હોજે દાદા લેતા આવશે હવે તાર માટે કાલ તો આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ ખવડાવી જો આવી ગયો તારે હું લેવાનું છે આ બાજુ મમ્મી જો શું કરો આખા દાદા નો હજુ દિવસ નહીં પત્યો આ બાજુ નીરવ નો ખાવાનું ચાલો પૂરી ગોળ સાંજ પડી ગઈ હતી અમે ઉઠી ગયા હતા હવે જોવા બીજલ નો બધા શું કરે જોઈએ શું બનાવો રોટલો જોવા બીજલ માટે રોટલો બનાવ્યો જોવા મમ્મીએ અહીંયા રોટલા નહીં હારા થતા ઓમ તો હારા થઈ છે પણ આ પેલી ઓલ્યો ને રોટલો એટલે તું બરે બકા એ રોટલો ઉઠાય હે પોપડી નીકળી ગઈ આખી રોટલાની જો નકા તો સરસ જ થાય મમ્મીએ રોટલો બનાવ્યો આખી પોપડી ઉખડી ગઈ ખબર નહીં કેમ આવું થયું આજે એમને બાકી થતું નહીં એમને આ નીચેથી લઈને જ બેટા રોટલો પેલી બાજુ ઊંઘે છો જીયાંશ ઉઠાડીએ હવે એને નહીં તો રાત્રે ઊંઘશે નહીં જીયાંશ ઉઠો એ જીયાંશ ઉઠો લહેર બાર ઉભો થા જો પેલા ભાઈ ને કરો હેડો ઉઠો હેડો જે બોલતો જ નહીં ને હલતો જ નહીં ને આ બાજુ જોવા બે જણા જો રોટલો રે રોટલો અને ઓટલો મને નથી ભાવતો કેમ છો ગાઈઝ ગુડ ઇવનિંગ આપણી ઇવનિંગ થઈ જાય ઊંઘીને ઉઠ્યા તો બહાર જઈને જોઈએ શું જમવાનું બનાવ્યું આજે કલાબલ ચાલુ હોય પબ્લિકની શું બનાવ્યું આજે જમવાનું બોલો બીજા શું કરી આજે જમવાનું જોઈ લે જો આ છોટે રાજા એને તો બહુ બતાવ આ મમ્મી માટે મોરૈયો મમ્મી માટે મોરૈયો આજે એમને 11 છે મમ્મી પપ્પાની માટે મોગેરની દાળ અમાર માટે મોગેરની દાળ પ્રોટીન વાળી અને ભાખરી ત્યાં મૂકી નીચે આપણી પેલા જીયાન ખાયો જોવો ઇન્ડિયાની ભાખરી કોના છોકરો આવું કરી અડધો કલાક લેવા ખાવામાં કમેન્ટ કરજો ગાઈસ છોકરા ભાખરી ટેકનિક હોય તો કહેજો ને જો મમ્મી જીયાંશને ખવડાવો જીયાંશ ભાઈ મોબાઈલ જોયા વગર ખાતા નહીં જો પપ્પા જોરદાર બી આવી ઠંડીમાં 11 આજે સ્વામિનારાયણ ભગવાનની ભગવાન ગાઈસ જો નીરવ ગીતો જ ગાતા કરો
આપણે હવે જઈએ સોરી કુમાર આવશી ઘેર બધાને ગુડ નાઇટ કહી દઈએ પછી ઘેર 11 વાગે આવીએ એટલે મોડું થઈ જાય હેડસી બધા હારું હેડો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામી પપ્પા ગુડ નાઇટ જય સ્વામિનારાયણ આ બાજુ મમ્મી જોવો શું કરો મમ્મી જોવો કઈ નહીં જો જીયાસ તું શું કરું છું આ જીયાસ નો કેક ખાવી હે ને તે ખવડાવવું મુઈને અહીંયા દૂધ લાવવાનું હે પપ્પા દૂધ લાવવાનું છે પપ્પા લે જીયાસ જો 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 આ જો લખણ જોવાના અલે લે નહીં યાર આ બાજુ બીજું કરવા જો ભાઈને રમાડો છોટે ન જોઈને ખાવું હોય તે તેવું કરો જો 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 ખાવાય ના ખવાય તારો સુગર વધી જાય પછી અત્યારથી બહુ ના ખવાય બેટા પપ્પા દૂધ લેતા આવજો હા હવે એક લાવ બે લાવ જે લાવી લેતા આવજો ને લાવી જ પડે ને રોજ રોજ પછી અરે હેડો તાર આવજો હો જય સ્વામિનારાયણ મળીએ 11 વાગે બાય બાય નીરવ નીરવ ગયા હું દરવાજો વાખી દઉં આ બાજુ જીયાસ રમતા કેક